સ્વાગત છે અને આજે ગુડ મોર્નિંગથી શરૂઆત કરીએ છીએ. તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ રૂહીને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો તું ગોદરામ કેમ પડી રહી? ચાલ જલ્દી ઉઠી જા. પીવું મોડી ઉઠી એટલે એના ગોદરા પડી રહ્યા છે અને હમણાં વારી લઉં અને પછી છોકરાઓ તો અત્યારે ટીવી જોવે છે એટલા માટે વહેલા ટીવી જોવા મળી. રૂહી પણ લેસન નહીં કરવાનું તારે. પણ એ રૂહી એટલા માટે નહીં બોલતી, પાછી તમે એમ કહેશો તમે પોતે કેમ ટીવી જોડાવો છો. પણ સવારમાં છોકરાઓને રડાવવાના જ છું એટલે 10 વાગ્યા પછી મારો પાવર ચાલુ થશે એટલે એને મૂકી જ દેવું પડશે અને સ્કૂલે જવા રવાના થવું પડશે. તો હું વીરને પણ ગુડ મોર્નિંગ કહીએ. વીર ગુડ મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઊંચું જો. તો પિયુષ જો ને મમ્મી જો ને પિયુષ જોડ જઈએ તે શું કરે છે સવાર. ગુડ મોર્નિંગ પિયુષ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ પિયુ. જય માતાજી. તો સબ્જી સમારવા લાગ્યા છે સવારમાં. પાકા કારેલાની સબ્જી બનાવવાની પિયુષ કે. પણ 2 દિવસ પહેલાના કારેલા હતા એટલા માટે આવા તાજા જ હોય છે. એમની જોવામાં જ કેટલા કડવા લાગે છે. કશું કડવાના હોય, આ તો બને મસ્ત બને. એવું કશું ના હોય. ડુંગળી નાખે શું સાચી મમ્મી, પણ જો કડવાશ ના થાય ને એટલા માટે મીઠું નાખી જો. હા, તે મીઠામાં પહેલા આવરીને મૂકી રાખવાનો 10 મિનિટ અને કપડાથી નીચોય નાખવાના એટલે બધું કડવાશ જતી. કારેલાની સબ્જી ખોલી હોય પપ્પાને બનાવવાના આનો બીઓ કાઢી અને ત્યાં આપણે રોપી દઈએ તો બીજા ત્રીજા દિવસ તા પપ્પાને બન્યા થાય. એટલે ચોમાસામાં બધું જો અમે વાલોરે આગળી કરી છે, પછી કારેલી પણ થશે, પછી કંકોડી પણ કરવી હોય તો થશે, બધું જ થશે. આપણે બંને લોકો તે ઘરે વાડામાં રોપવા ગયેલા તો શું રોપવા ગયેલા? આવા થઈ ગયા આવા જો થઈ ગયા એટલા થઈ ગયા. કારણ કે નીચે પણ ગયેલા અમે ત્યારથી વડસાલથી મારી માસીની છોકરી કેરી લાઈને આવેલા, એના પપ્પા વડસાલ ગયેલા તો મકુ ત્યાંની કેરીનો ટેસ્ટ બહુ જ મસ્ત હતો. તો અમારા પણ આબા થાય થોડા નાના તો કઈક મકુ ફાર્મ બામ હોય તો રોપવા ચાલે એમ કરીને કરેલા નહીં જોરદાર થી ખુશ થઈ જશે અને બહુ મસ્ત થશે. ઓય જીલુ ગઈકાલે આપણે વિડિયો મૂકી હતી એમાં બધી કમેન્ટ કેટલી બધી આવી ખબર કે આપણે 1 વર્ષ મોનતા રાખ્યું હોય ને દશામાની એ 5 વર્ષ કરવી પડે મમ્મી એમ કહે છે બધા લોકો. તો તમે 1 વર્ષની મોનતા રાખેલી 5 વર્ષની ઓછી રાખેલી. હું એ જ બધાને કહું છું તો કે ના કે તમે બધા ખોટા છો, તમે 5 વર્ષ તો અવશ્ય પૂરા કરવા જ પડે એમ જ કહે છે. પણ હું શું કહું કે બધા એમ કહે છે કે અમુક જણ કે તમારા બૈરાનું ના માનસો કરશે આમ ના કરે, પણ એવું ના હોય. જે આપણે શ્રદ્ધા હોય ને ત્યાં ગમે તેવા ભક્તિભાવથી 1 વર્ષ કરીએ તો 5 વર્ષ કરીએ તો માતાજી તો કબૂલ જ કરે છે. પણ માણસના મોંમાંથી જે નીકળે ને શબ્દ એ પથ્થરની લકીર બની જાય છે અને આપણે કરવું જ પડે છે. એટલા માટે એવું નહીં રાખવાનું કે તમે બોલી ગયા તો એ કરવું પડે, પણ અમે બોલ્યા નહીં તો અમે ના કરીએ, એ રીતના છે. આપણે હવે બેસી રહેવું એવું નહીં, કેમ કે આ પીવુને જે આ દાંતની વાત કરો ને એ પીવુને કેટલા લોકો મને ડીએમ કરે છે દાંત બંધાવવા પડશે. હવે તમે બેસી ના રહેશો કે ગમે તે કે જેમ એની ઉંમર થાય છે ને એ આ દાંત ઈ કર બેટા જો આ મને એમાં શું છે ને મમ્મી આ દાંત એના બહાર આવે એટલે જોસ્તા હોય ને એમના દિયર થાય કે જે થાય છે કોઈ એમના એ ડેન્ટિસ્ટ છે તો પછી એમને કીધેલું કે અત્યાર નહીં 18 વર્ષની થશે તે પછી એના પાકા દાંત થઈ જાય, પાકા એડવા થઈ જાય એટલે એના દુખાય નહીં કશું નહીં. એટલા માટે ત્યારે એને બંધાવાના કીધા છે. આગળ અમે વાત કરાયેલી કારણ કે એમના સગા દિયર કે એમ કાકા સસરાના ડેન્ટિસ્ટ છે, જેઠ થાય છે ડેન્ટિસ્ટ છે આ બીજા કાકી હાઉસ ને એ બહાર રહે છે. બહાર રહેશે તે એ ડોક્ટર એમ નહીં, ડોક્ટર વસ્તુ સાચી પણ એના કુટુંબમાં કોઈ ડોઝ બહાર નહીં એનું તો. હા પણ એ તો એવું હોય. હવે છોકરા અત્યારે જો ખોરાક બધો બદલાઈ ગયો છે. એવું નહીં કે મા બાપના છો એ દાદા દાદીને હોય એવું છોકરાઓને એવું કશું જ રહ્યું નહીં. ખોરાક પર રહ્યું જે છે ને ખોરાક પર રહ્યું. એ તો પહેલા હતું, પહેલાની પેઢીઓમાં બચપનથી મેં ના પાડી હતી કે તું જે તાર દાંત આવે છે ને તે એડવા આવો બરાબર, એડવા ચાટવાના નહીં હંમેશા. ગાઈસ તમારું નાનું બાળક હોય પણ પિયુષ એને જ્યારે જન્મથી આયા ને દોત તોય આવા જ હતા. અરે પણ દોત આવા ને પછી આમ તમે ચાટો ને એડવાના તો પછી તમારે દોત વાકલે એને બંધાવા જરૂરી છે પણ મમ્મી માનતી નહીં. બતાવ્યું એના કાકાને બતાવ્યું તે કે 18 વર્ષની સ્વાદ ઓકે આપણે 18 વર્ષ લાગી લીધું કેવી થઈ જશે છોકરી. પણ થોડુંક 15-16 વર્ષની થઈ જાય તો પાકા દોત એડવા થઈ જાય. અત્યારે જે કુણા દોત હોય ને નાની અવસ્થામાં બાળ અવસ્થામાં ત્યારે જ દોત વરાય. પણ એમના સંબંધી છે એમને પૂછેલું તો એમને એવું મારું સજેશન શું ખબર છે ને 12 અવસ્થામાં જયારે દોત હોય ને રીતિકા ત્યારે જેમ વારવા હોય બરાબર પછી પાકડ દોત થઈ જાય બરાબર તો કેવી રીતે તમે વારી શકો તો પછી યાર એટલા માટે વસ્તુ કહું છું.
તો આપણે બતાવી જોઈશું કોઈ ડોક્ટરને અને મારી જે દવા કરાયેલી ત્યાં બતાવી જોઈશું એવું હોય છે. અને ત્યાં પણ એવું જ કીધેલું કે અત્યારે નહીં મોટી થશે ત્યારે, કારણ કે મારે એક કહેતેલી કે મને દાંતમાં સડો થયો છે, તે દાંતે બતાવી ગયેલો કે આ સડો હજુ નીકળી જશે, કારણ કે આની દાઢ પડી જશે ને એટલે નીકળી જશે. પણ આ દાંત બંધાવવાનું હશે ને ત્યારે દાંત બંધાવવાના, એ તો મોટી થવા દો પછી દાંત બંધાવાશે. એમ કે ડોક્ટર અહીં ડોક્ટરે એવું કીધેલું ને. તો હાર તો પછી ભાઈ આજે ભાઈ કમેન્ટો આવે એટલા માટે ભાઈ મેં કીધું ચલો તમે બધા નૈધન ફ્રેશ થઈ જાઓ, હું પણ નૈધન ફ્રેશ થઈ જાઉં, ફરી મળીએ હું શું કહું પણ બાજીને રોટલા બનાવશો કે ઘઉંની રોટલી બનાવશો? ઘઉંની રોટલી જ સારી લાગે. ઘઉંની રોટલી સારી લાગે પણ બાજીની રોટલા મમ્મી ઓ ગઈકાલ રાત્રે વરસાદ પડેલો ને ખબર? ઓ વરસાદ પડેલો પણ હું તો બહુ જ ઊંઘમાં હતી એટલે ઊભું થવાયું નહીં, કારણ કે બહુ જ વરસાદ પડેલો. તો ગાઈસ નહીં જને ફ્રેશ થઈ ગઈ છું, પણ હવે પિયુષ કહેતા કે આંબા થયા છે, જે ત્યાં ગોટલા નાખેલા એના આંબા થયા છે, તો પછી જોવા માટે લઈને આવ્યા પિયુષ. પિયુષ કઈ થયા? આની બે આંબા જો આપણે અહીંયા ખબર નાખ્યા બે થયા નહીં ને? બે થયા. બીજો નહીં થઈ? અરે આપણે બે જ નાખ્યા હતા ને. 5 નાખેલા. પાંચ નાખ્યા હતા? હા તો ગાઈસ ખરેખર હું તો ભગવાનને પ્રે કરું છું, કેમ કે આ આંબાની કેરીની મીઠાશ અખંડ લેવલની નેક્સ્ટ લેવલની હતી. જો આંબો થઈ ગયો ને ગાઈસ કોઈને જ નહીં આવવા દેવા બાજુ. પણ આવી જગ્યા ઉપર ના થાય પિયુષ, ખેતર જોઈએ. તો પછી પહેલા વિચાર્યું હતું ખેતર મના પર પણ આ ઉપાડીને એને લઈ જવાય. કોના ઉપાડે નહીં પછી નહીં છતા. ભાઈ અહીં જે ઘરની જે દિવાલ છે ને આગળ તો દિવાલ થઈ ફાઈ નાખે મુરિયા, અહીં ના રાખે, ખાલી રોપણ માટે જેનું એનું બીજ ઉત્પન્ન થાય એટલા માટે મેં અહીં આગળ કરેલું. અને પછી આપણે બીજા મોટી વિસ્તાર હોય ને જગ્યા કેમેરો પકડો દીકા કમ્પ્લીટ જ મોટી વિસ્તાર હોય ને જગ્યા ત્યાં આગળ કરવાનું ઉપાડી. એમને ઉપાડે પછી થાય ખરા ખરા? હા થાય જ ને. આ બધી નર્સરી હોય, નર્સરીમાં કેવા બીજ રોપણ કરે છે અને પછી ત્યાં ઉત્પાદન થાય ને પછી બીજા બધા નહીં વનસ્પતિ લેવા જતા એ રીતના છોડ પાન કશું જ ના થાય. અને તો બુક લઈને શું કરવા જોડ્યા છે? ઓહો શેનો ટેસ્ટ છે આજે? ઓ પિયુષ હું તો એમ કહું કે બીજો થાય ને એક તો એક પાનવડિયા લઈ જઈશ. કેમ પાનવડ શું કરી જાવ? કારણ કે આપણે આગળ કેટલો વિસ્તાર ખુલ્લો છે, તો મારા પપ્પાનો ભાગની જમીન છે ને ત્યાં આગળ આપણે રોપીશું અને જ્યારે આપણે ગયડા થઈશું ને તે લગી પછી જો મેં આવો લઈને આવેલી ને એ રો મોટો કર્યો ને તમે ખાવો કેરીઓ. બકા એનો ઉછેર કોણ કરે પછી? ઉછેર મારા પપ્પા હાચવા છે, બીજા આબા લઈને હાચવા છે, તો આ ના હાચવા? બરાબર પણ એનો ઉછેર કરવો જોઈએ. ઉછેર કરે જ ને, કેમ ના કરે પિયુષ? આ શું છે? આ શું થયું? એ તો ધંતુરો છે, ધંતુરો છે, ચોમાસામાં પેલું જે આવે છે ધંતુરો છે. જો શું ધંતુરો તો ઘણી આગળ ના રાખાય ધંતુરો બકા. કેમ? એ નકારાત્મક શક્તિ પેદા કરે. તો ઉપાડી નાખવાનો. ખરેખર મેં અહીંયા માણસ જતા ને તો બધા લોકો કે ભાઈ આ શું ઊંઘ્યું છે કે મને ખબર નહીં. આના પૈકી ધંતુરો કહેવાય કે. હા તો પછી તમે ઘરની આગળ ક્યારે રાખાય નહીં ધંતુરો? હા તો કે મૂકું શું કહે તો કે બુરી ઉર્જા કહેવાય એમ. હા એટલા માટે તો હું શું કહું આપણે લઈને જઈશું પાનવડિયા કહો. ખબર નહીં ભાઈ તો જીવ નહીં થતો યાર. બાપરે અરે ભાઈ કેટલી મીઠી કેરીનો આંબો છે ખબર પડે તે તમને એ જ એકલા થોડા ખાઈ જવાના થશે તો પહેલો દહીં થશે, અહીં નહીં થાય. પહેલી કેરીઓ દહીં લાગશે, અહીં નહીં લાગે. જો ગાઈસ આ ચોમાસાના લાકડા લોકો કેવા એકઠા કરી મૂકે જો. ચોમાસા લાગડા બધા સિમ્બા. હેલો કમ કમ બેટા કમ. આ ચોમાસામાં આ લોકોને સરગામ તકલીફ ના પડે ને એટલા માટે લાકડા બધા ઓકે કરી મૂકે. અને ટેસ્ટ છે અને વંચાઈએ થોડું બરાબર. ચલો વાંચી લેશે ને હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ એટલે પછી હવે મારી સબ્જી જે છે ને એનો વઘાર મારી દઉં, રોટલી બનાવી દઉં, છોકરાઓને નવડાવી દઉં. એમ નહીં ગઈકાલે આપણે જે વિડીયો મૂકી ને એમાં ઘણા લોકો આપણે બહુ લોકો સપોર્ટ કર્યો. સપોર્ટ કર્યો ને કે ભાઈ તમે લોકો બીજાનું કોઈનું જોશો નહીં અને કોઈ પણ જાતની કોઈ કમેન્ટ કરે એ લોકોને જો આગળ વધવું હોય, તમારી ગ્રોથ થવું હોય તો કોઈનું કમેન્ટ નું રિપ્લાય આપવો નહીં. અને જે સારી લોકો કમેન્ટ કરે એ લોકોને રિપ્લાય આપવાનો. અને બધા એમ કીધું છે કે ઠાકોર ફેમિલી બધા કોમેન્ટો કરે છે ખરાબ ખરાબ, તો પણ એ લોકો ધ્યાન નહીં આપતા. ધ્યાન નહીં પહેરે. પણ શું આ શું છે, જો અમાર ઘરમાં કોમેન્ટ કરી હોય ને તો વાત અલગ છે. અને પીહુ ઘરની જ છે, અમાર માણસ અમને નહીં કહેતા કે બહારની છે, પણ એના મમ્મી પપ્પાને કેવું લાગે એટલા માટે અમે કીધું છે. હું તમને રિક્વેસ્ટ કરું છું. કેમ રિક્વેસ્ટ કરું છું? કેમ કે હું એવો વ્યક્તિ બનવા માંગુ છું, હું એવો બ્લોગર બનવા માંગુ છું કે હું જેટલા પણ બ્લોગ મૂકીશ ને તમે જેટલી પણ કમેન્ટ કરશો ને એ બધાનું રિપ્લાય આપવાનો કોશિશ કરીશ. બાકી તમે હું ફરીથી કહું છું કે જેટલા પણ ગુજરાતમાં આખા ઇન્ડિયામાં જેટલા પણ લોકો કોઈ યુટ્યુબર હશે ને, નાનો એવો યુટ્યુબર હશે ને, તો એ કમેન્ટનો રિપ્લાય નહીં આપતો હોય જે હું આપું છું. અને મારા આજે ભલે 10,000 સબસ્ક્રાઈબર થવાયા, મારા 1 લાખ સબસ્ક્રાઈબર થશે ને તો હું તમને કમેન્ટનો રિપ્લાય આપતો રહીશ. કેમ કે હું તમારી સાથે કનેક્ટ રહેવા માંગુ છું. એટલા માટે તમારા મારી સાથે કનેક્ટ રહેવા હોય ને, મનમાં જે જાણવાની ઈચ્છા હોય એ તમે અમને કહી શકો તો અમે જાણીએ. એટલા માટે અમે કમેન્ટનો રિપ્લાય લે છે. અને આવું ખોટું ખોટું કમેન્ટ કરે એટલે અમે એટીટ્યુડ નતા કરતા તે દિવસે. અમે તો અમારા સાદી રીતે સરળ રીતે જ વાત કરતેલા, પણ પીહું વધારે ગુસ્સો આવી ગયો. એટલા માટે આવવાનું કારણ એક જ છે કે જો આપણે જવાબ અત્યારે ના આપીએ તો જે સારા લોકો છે ને એની પર અસર પડે. જો આ લોકો કઈ સારું એવું કઈ રિપ્લાય નહીં આપતા એટલે એવા હશે જ. એવું હોય કે જે માણસ ચૂપ બેસી રહે તો એવું હશે, એવું ગણી ચીલ મારો. બધા લોકોએ કીધું છે એમની સાથે ચાલવાનું છે, સાથે મળીને આપણે આગળ આવવાનું છે. બાય. બપોરના 11 વાગવા આયા છે અને હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે મારી રૂહીનો. અને ફાઇનલી મમ્મી રેડી કરે છે. જોઈ લો, એક બાજુ કાર્ટૂન જોયું છે ને એક બાજુ મમ્મી રેડી કરે. એવું હોય માથું વરવી દીધું, સ્કર્ટ પહેરાવી
બચ્ચા પહેરાઈ અને પછી સ્કૂલે રવાના કરી દઉં, પછી કચરા પોતું કરી દઈએ, બધું કામ પૂરું કરી દઈએ. બરાબર. અને ગાઈસ એક બાજુ અહીંયા આપણો બ્લોગ એડિટ થાય છે, જોઈ લો. એડિટ નહીં, અપલોડ થાય છે અહીંયા, જોઈ લો. તો ચાલો ગાઈસ હવે ફટાફટી આ લોકોની સ્કૂલે મૂકી આવું. ને પીહુ તું શું કરું છું બેટા? રોટલી શાક ખાઉં છું. તો બેટા આવી રીતે ક્યારેય ના ખવાય, ખબર પડી? આ અન્નદેવનું બેટા અપમાન કહેવાય. સ્કૂલમાં આવું શીખાડે છે, સાચું બોલ. એક બાજુ બેટા બેસીને પરોઠી વારીને પછી કારેલાની સબ્જી ખાવાની આવે, આવી રીતે ના ખવાય બેટા. પણ મારા પાસે જગ્યા હોય એટલા મોડું થાય છે. ઓ બેટા આપણો 2 BHK હાઉસ છે. 2 BHK હાઉસમાં તને જગ્યા નહીં મળતી? હે આટલું મોટું ઘર તને જગ્યા નહીં મળતી? પણ મારા જગ્યા તો મળે છે. અને યુનિફોર્મ ખરાબ થાય અને આ કશું વારેલું નથી, એવું થવાનું રહે છે. અને બધા કશું કચરું વાળતાય નથી. મને એવું ગુસ્સો ચડે ને એટલે અહીંયા બેસી જાય. શું વાત છે બેટા? સવારમાં મામી નહીં વારતી તારી? આખું ઘર તો વારી નાખ્યું. કેવું કર્યું? એ તો તમારા લોકો વાર્યું છે. એટલે તમારો નાસ્તો બનાવવા માટે એવું કર્યું બેટા. પીહુ અમારી નહીં પોકી એવડા દે ગાઈસ. તો ચાલો હવે એ લોકોને સ્કૂલે મૂકી આવું છું. તું આઈકર રેડી છે તારું? તો વાંધો નહીં. તો ગાઈસ હવે બપોર થશે પછી આ કામ હવે ચાલુ થયું છે અમારા લોકોનું. તો 2-2:30 વાગે કામ પતશે. તમે સ્કૂલે જઈને આવો ત્યાં સુધી. અમારે તો 5 વાગ્યાનું તો 4 વાગે છૂટશે. શું કરો છો તમે? આ જોડા સિમ્બાના વાળ બધા ચોટી ગયા ને, હા એ બધું કરો સાફ. તો ચલો ગાઈસ સિમ્બાના વાર અંદર ચોટી ગયા છે. ગઈકાલે પણ ઉખાડ્યા હતા, આજે પણ મમ્મી ઉખાડવા બેઠા છે. એટલે મમ્મી તમે આ બહાર શું કા કાઢ્યું છે? પણ મને સાફ કરવા ખાલી. સાફ કરવા માટે સ્પેશિયલ. જો લો ગાઈસ ઉપરનું તમને બતાવી દઉં. ઉપર કેમ આવું થઈ ગયું છે બધું ગંદુ ગંદુ? હા, એટલે એવું ઓછું રે કંઈ. જો અંદર કેટલી બધી ડસ્ટ ભરાઈ ગઈ છે. એટલે ધૂળ હોય તો ધૂળ. ખરેખર આ કુલર છે ને બહાર પડી ને એટલે આવું જ છે મમ્મી. હા, ધૂળ હોય એટલે ધૂળ ચોટ જ. હા આજુબાજુનો પવન જાય ને એટલા માટે. હા, આજુબાજુનું પવન જાય ને આ તો કશું નહીં ચોટે જો. ના જાય મમ્મી, આમને હાથથી ઉખાડવા પડે. આ ચોંટી ગયેલા છે તો હાથે ક્યારે ઉખાડ લઈએ આપણે? કેમ કે આ જો આ થર્મો આ કેવું પૂઠું છે એકદમ એ છે. બાકી આ તમે સ્ક્રૂ આખો ખોલી નાખો ને મમ્મી, આ સ્ક્રૂ ખોલીને આખી આ પટ્ટી નીકળી જશે. હા અને પછી આ હા તો નીકળી જાય. ધોઈ નાખવાનું. આરામથી. પરવારશો બકા તમે? પરવારી આવું કઈ નોકરી જવાનું. નોકરીની જોબ પણ કેટલી વાર થઈ જો ને, હજુ તો ઘરમાં બધું સાફ સફાઈ નહીં હતી. પરવારી નોકરી જવાનું કઈ આખો દિવસ કામ જ કરવાનું હોય. પડે નહીં બધું. પપ્પા એમ નહીં આ નીચે ટાયર ખરું ને એટલે લપસી નીચે આવશે. આવ્યું આપણે આ જોખમ કર્યા એ જો જોખમ કર્યા છે. પકડજો અહીં બસ એમ ટેકો રાખજો. જે કંઈક ઊંધું થશે મમ્મી એ પેલા ટેકનિશિયન કહેશે કે તમે ઘરે ખોલી લું તો ખોલ્યું એટલે આવું થયું. ખોલવા નહીં, ફિટ કરવાનું. ફિટ કરવાનું. ઓ હજુ ઊંચું કર ઊંચું કર ઊંચું કર ઊંચું કર હજુ બહુ દૂર નહીં લે ઊંચું કર. ના થયું જીલું તે ના ઊંચું એમને એમ કોણ મીક્યા? હું જઈને મીકીને કેટલું વજન હતું? આ વજન ગણવાનું રોજ ચંપલ 1:30 વાગ્યા 1:30 બકા. આગળ દોડ. અને તમે લોકો એક સ્ટેન્ડ નહીં લાવવા ચંપલ મૂકવાનું. ચંપલ મૂકવાનું સ્ટેન્ડ કેટલું મસ્ત છે બતાવું? જોવું છે? જે લો ગાઈસ એમાં સ્ટેન્ડ જોવો ખાલી. અમારા લોકોને ચંપલ મૂકવાનું સ્ટેન્ડ ખતરનાક છે. તો ચાલો ગાઈસ ઘરનું તમામ કામ ફિનિશ થઈ ગયું છે. ઓનલી ફોર હવે કપડાં સુકવાનું એટલા બાકી છે. પછી મસ્ત મજાનું 1-2 કલાક આરામ કરીશું. પછી પાછું 4 વાગે મારી રૂહીને લેવા જવાનું છે. પછી પાછું 5:15 પાછું મારી પીહુને લેવા જવાનું છે. સો પપ્પા તો ઊંઘવાની ઇંતજામ કરે છે. બાકી અહીંયા તો મેં ચટાઈ પાથરી દીધી છે બિકોઝ અહીંયા અમારે આરામ કરીશું. કુલર પર મસ્ત મજાની હવા ફેંકી રહ્યું છે. હવે ચાલો ગાઈસ રીતિકા કપડાં સૂકીને આવે એટલે હું ફટાફટ રીલ એડિટિંગ કરી લઉં. સિમ્બાને પણ અહીંયા લાવી દીધું છે જો. અને ગાઈસ અમુક વાત જાણવા એવી મળી છે કે સિમ્બાની હેરફોલ એટલા માટે થાય છે કે ગરમીના કારણે એટલા માટે હેરફોલ થતું હશે. બટ ઠંડુ થઈ જશે વાતાવરણ પછી હેરફોલ નહીં થાય. ઉમ્મીદ રાખું છું ઠંડુ થાય પછી ના થાય, કેમ કે બહુ કંટાળી ગયા છે ગાઈસ. અને અત્યારના વાગે છે જો કેટલા વાગે છે? ઘરે બંધ પડી કે શું છે? 33 થઈ છે. ગાઈસ હું રૂહીને લેવા આવી ગયો છું. રૂહી ધીમે 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 ધીમે. અને ગાઈસ હવે વાગ્યા છે સાંજના 4 ને 4 વાગે આપણે ડે અમારી રૂહીની સ્કૂલ છૂટી જાય છે. રૂહી શું ખરેખર ગાઈસ જ્યારથી ગ્રીજો મિલ્ક અમે મંગાવ્યું છે ને ગાઈસ ત્યાંથી બંને શું 3 ટાઈમ આ લોકો પાવડર પીવા માંગે છે. તો જો ગાઈસ આ છે ગ્રાઉન્ડ અમારું રૂહીનું સ્કૂલનું. પછી આ છે સ્કૂલ જો અંદરથી તો નહીં બતાવી શકતો બટ બોલે ટીચર એટલા માટે. બટ આખી બહુ મોટી સ્કૂલ છે. રૂહી આજે તમે શું શું ભણાવ્યું બેટા? આજે શું મેજિક બતાવી ભણાયું નહીં. બાપરે કશું નહીં ભણાવ્યું? તાજે તમે શું કરાવડાવ્યું? મેજિક બતાવ્યું. મેજિક બતાવ્યું? કેવું મેજિક મને તો બતાવી? હવે ઘરે લેહાડો ફોનમાં બતાવું. ઓ ફોનમાં બતાવવાનું? તો ચલો ગાઈસ જો અહીંયા આ રૂહીની પ્રાર્થના સભા અહીંયા પ્રાર્થના સભા થાય છે. આઈફોન 16 Pro Max તો ચલો આ ઝાંપો છે જો અહીંથી બહાર કોઈ જાય નહીં છોકરું નહીં બેટા. અમે વિચારીએ છીએ કે વિનીત પણ આ સ્કૂલમાં મૂકીએ પણ ખબર નહીં. બહુ મસ્ત લોબી છે અને શિક્ષકો પણ સારા છે. પપ્પા બેગમાં બોલ
બોલ મૂકી દો શું છે બોલ આ બોલ છે શું છે રૂમાલ છે બોલ ચલો ગાઈસ મળી હવે આજે અંદર ના હોય બોલ આજે એક્ટિવા કેમ બહાર મૂકી દીધી આ ઝોંપો બંધ છે એટલા માટે ચડો જ ઉપર ઓકે સાલો ગ્રીજો મિલ્ક તું પીને પાવડર પીને તો બોડી ગાર્ડ થઈ ગઈ હા બસ 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 હવે તેથી કૂદકો માર દે ના મારાય ફરી જાય માથામાં પેલું લોહી નાખરા લોહી જેવું ના કરીએ તું હા બરાબર દોડો 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 શું કે મમ્મી શું કે તમે તમારી છોકરીએ પાડી 6 વાગવા આવ્યા છે ને રીતિકા રસોડામાં શું બનાવે છે આપણે ચલો ચેક કરીએ બીકોઝ ઘરની બહાર ના હોય તો મને રસોડામાં હોય એટલે ખબર પડે કે રીતિકા કંઈક ને કંઈક નવું વસ્તુ બનાવતી હોય છે ઓહો શું કરો છો જીલો બેસનના ગોટા બેસન બનાવો છો ને આ બધું અહીંયા લગાડો છો લાગી ગયો હશે એટલે તમે નિશાની રાખો છો કે હું રસોઈયાણ છું એમ રાખી જ પડે તો guys, ગોટા બનાવો છો એમ ને સ્પેશિયલ બેસનના ગોટાનો મસાલો બનાવે છે અને એ વિડીયો જોવી હોય રેસીપી ઓહો આવી ગયા શું બનાવો છો ખબર નહીં મને તમારું ફેવરેટ કયો પૂરા ના ભાઈ કા જલ્દી બોલો ખમણ ના ભાઈ બેસનના ગોટા વાહ ક્યારે આયા સ્કૂલ થી અત્યારે અત્યારે અને પરસો પરસો કેમ થઈ ગયો આટલું બધું હે પરસો પરસો કેમ થઈ ગયો આટલું બધું રમવા. આટલું બધું રમ્યા હા ઓહો સ્કૂલમાં તો થઈ જાય જ ને હા ટેસ્ટ લીધો તો તો શું થયું પર્યાવરણમાં 20 માંથી 20 ઓહો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન અંગ્રેજીમાં 20 માંથી 20 ઓહો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ચલો ગાઈસ અમારી પીહુ 20 માંથી 20 માર્ક્સ લઈને આવી છે પર્યાવરણમાં અને અંગ્રેજી ઇંગ્લિશમાં એટલે સભાની માસી હતી પછી તને મેં એટલે પૂછ્યું હતું ખબર ફાઉન્ડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અડધું નતું આવડતું તોય મેં યાદ કરી લખાય તું અડધું મને યાદ રહેતું બધું યાદ રહેતું પેલા પાવડર નો કમાલ લાગે છે ભાઈ 2 દિવસ પાવડર પીધો એટલે આમ તો જો શું કહેવું સાચું ખોટું સાચું ચલો જાઓ ફ્રેશ થઈ જાઓ ફટાફટ હો અને ઓય સ્નાન કરી લેજે તો ચલો ગાઈસ જો હજુ લગાવી મૂકી છે એટલે હમણાં હાથ ફેરવું નહીં ને પેલું કરી દઉં કામ ચલો ગાઈસ સ્પેશિયલ ગોટાની રેસીપી જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર રીલ્સ આવી જશે તો સ્પેશિયલ આ ગોટાની રેસીપી તમે ઘરે પણ બનાવજો અને એ વિડીયો પણ જોઈ લેજો બરાબર કેટલા બધા પડેકા તોડ્યા 1 2 3 4 4 પડેકા બેસન તોડ નાખે છે 10 વાળા છે અને આ બેસન સારો આવે છે ગોકુળમાં એટલે પેલા તમે બેસનનો લોટ રાખી મોકલ્યો મને તો એવું લાગે છે હો હા એ રાખીને એના બીજા 2 પડીકા ખોલાયા હે? તો જો લો ગાઈસ અહીંયા મસાલો તો મસાલામાં શું રીતે એડ કર્યું છે તમે થોડુંક હિન્ટ આપો એમાં વરિયાળી છે પછી જીરું છે હજમો છે સૂકા ધાણા છે તજ છે લવિંગ છે બાદિયા છે અને તમારે તલ નાખવા હોય તો નાખી શકાય પણ મેં નાખ્યા નથી મારી જોડે છે ને અત્યારે આ બધું ક્રશ કરી નાખ્યું એમ ને પછી બધું શું લોડીમાં ગરમ કરી દીધું અને લોડીમાં ગરમ કરીને થોડી ખાંડ નાખી કારણ કે ખાંડનો ભૂકો કરવો પડે તો ખાંડ નાખવાની જ હોય આપણે તો ભૂકો અંદર એની સાથે થઈ જાય કંઈ થોડી ખાંડે નાખી શું વાત છે તો ચલો ગાઈસ જોઈએ છે રીતિકા ગોટા કેવા બનાવે છે ઠાકોરના ગોટા એટલે પેલા આખા ચણાની દાળ આવે ને એનામાંથી બનાવવા છે બધા પણ મેં સાદા લોટથી બનાવું છું બરાબર. પણ જોરદાર બનશે યસ યસ સારો જ આવશે મને ખબર છે કે રીતિકા બનાવશે બધું જોરદાર જ બનશે અને ગાઈસ મને 5 વાગ્યાની બહુ મસ્ત મજાની ભૂખ લાગી હતી તો મેં રીતિકાને કીધું મૂકું કે 5 મિનિટમાં કશું બની જાય એવું કંઈક વિચાર તો રીતિકાએ ફોનમાં જોયું તો ફોનમાં શું બતાવ્યું ફોનમાં જોયું પણ મને ગમ્યું નહીં પછી મને આની વિચાર આઈડિયા આઈડિયા આવ્યો આવ્યો પછી આ બનાવી દઉં થોડી હળદર ચલો ગાઈસ દૂધથી લોટ બાંધ્યો છે રીતિકાએ ની સ્મેલ આવી ને સ્મેલ આવી ખરી ભાઈ હો. વાહ 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 થોડા બનશે પણ મસ્ત લાગશે લાગશે વાર પણ આવશે મજા બસ હવે 10 મિનિટ રેસ્ટ આપીશું આપણે થોડું શું પાપડ ખાર નાખ્યું એવું એમ એને થોડું નાખવું પડે ને તો જાળીદાર બને ને મસ્ત દાળ બનાવવાની છે ના જારો પેસ્ટ બને એમ હા જાડો પેસ્ટ બને એમ જોરદાર બને એમ જો આપણે મેથીના ભજીયા નાખીએ ને એ રીતે પણ દૂધથી લોટ બાંધવો જરૂરી છે જીલુ? હા દૂધથી લોટ બાંધવો જરૂરી છે તો જો ગાઈસ અમે દૂધથી લોટ બાંધ્યો છે એટલા માટે આ એક જ પેક વાવ ગાઈસ ટાઈમ થઈ ગયો છે હવે ગોટા તરવાનો અને મસ્ત મજાના અડધા ગોટા તરવી દીધા હું બહાર હતો એટલા માટે તમારું કામ હતું એટલે તમે ગયેલા ને મગું થોડા તળી દો કારણ કે ગરમી બહુ લાગે છે હા 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 તો ગાઈસ તમને બતાવું લુક ગોટાનો ડાકોરના ઠાકર એટલે વ્યુઝ ડાકોરના શું આખી દાળના બને હા હા એ પલાળી અને પછી દળી નાખે બરાબર. અને મેં બેસનના બનાવ્યા લોટના ખરેખર ગાઈસ જોરદાર મસ્ત મજાના ગોટા બની ગયા છે અહીંયા તો એમાં તો બહુ જોરદાર છે વ્યુઝ હે? ચાખી જાવ વાહ જોરદાર છે હો થેન્ક યુ સો મચ એક નંબર ગોટા બને ભાઈ સુપર
થોડા ચઢવા દેજે. બરાબર છે. ના થોડું ચઢવા દેજે એમ કહું છું. તો ચાલો ગાઈસ બધા લોકો બેસી ગયા છે મસ્ત મસ્ત ગોટામાં પતિ જવા આવ્યા છે. તમામ લોકો બેસી ગયા છે. નાસ્તા લઈ જજો ચોક્કસ. મસ્ત લાગે. ડાકોરના ગોટા જેવો સ્વાદ છે. ડાકોરના ગોટા જેવો સ્વાદ છે ને તમે બનાવીને ખાજો એક વખત. રૂહી કેવું લાગે? તું ખાના બેટા? નહીં ખાવું? રેસીપી ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુક પર આવી જશે. હા ઘટ્યો હતો. પેલા સારા ગોટા છે. મમ્મી શું રમાડો છે તમે? ના છોકરાને કે મને ઘર બન્યા એમ કે ગાડી બન્યા આ ગાડી બન્યાલું હે ગાડી બન્યાલું અને તારે એની પર બેસવાનું હા બેસજે તા હો ને હા બેના ગાડી બન્યાલું હે હા એ ગાડી અને પછી પેલાનું શું બનાવવાનું આનું કુકા વાળું બનાવવાનું સારું હે નો 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 કુકા માટે બનાવવાનું? ઓ બેટા થેન્ક યુ બેટા. વેલકમ પપ્પા. નો 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 હા કુકા માટે હા કુકા માટે પછી મમ્મી હા કુકાનું બનાવવાનું હા કુકા બનાવવું ના કુકર નહીં બનાવવાનું. હા હા કુકાનું કુકર નહીં બનાવવાનું. જો છે ગાઈસ ઊભો છે ઊભો છે જો તો ખરા એની બહુ એક્ટિવ છે બહુ જ એક્ટિવ. વાગી ના જાય. તો જો ગાઈસ તમે લોકોને હું વીરની કોપી બતાવું અત્યારે તમે જોઈને એવું કહેશો કે કાયદેસર વીર જ છે. હું તમને બતાવું 1 મિનિટ ઉભા રહેજો ખાલી. જોસનાએ જે ફોટો મૂક્યો છે તમને બતાવું. ગાઈસ હવે વીર મારામાં શું ફરક છે બતાવું જો. આ વીર છે બરાબર વીર અને આ એના પપ્પા છે જો. કા કઈ છે મમ્મી પપ્પા? આ કોણ છે વીર? આ કોણ છે જો તો? હે એ દીદી નહીં ફોઈ. આ ફોઈની જોડે કોણ છે? ભાઈ નહીં પપ્પા. કોણ છે? ચલો ગાઈસ તમને બિલકુલ ફરક નહીં દેખાતો હોય. આ મારો ફોટો છે નાનપણનો. આ પણ નાનપણનો ફોટો છે જો પેલા આવો હતો અને આ તો સેમ વીર જ લાગે છે જો. નહીં બેટા? ચલો આ કોના માટે ઘર બનાવો છો? કુકર બોલાવો રહેવા માટે. કુકર નહીં બોલાના? કઈ ગયું કુકુ? હે શું છે? હમણાં બોલે મને નહીં જવા દે તારો છોકરો બકા બહુ ડેન્જર છે હો. ડેન્જર હોય ને પપ્પા ડેન્જર હોય તો છોકરો ડેન્જર. શું વાત છે મસ્કા ના મારીશ. શું જોવો છો મમ્મી તમે? જોશના બધું મેળવીને જોઉં છું આ શું કહે છે? હમ ચોપડીમાં શું વાંચો છો તમે? ચોપડી મેં વાંચું છું કે અહીંયા વ્રતની કથાની ચોપડી છે ને હા હા તો મેં પાછળનું પેજ હું જોવા કે અત્યારે મીઠી તો પાછળ એવું ચોપડીમાં તો બહેનો કેટલી શિખામણ બહેનોની કેટલી શિખામણ એટલે આ ચોપડી એમ કહેવા માંગે છે કે બહેનોને આટલી શિખામણ લેવી જોઈએ. બરાબર. એમ કે તો હું તમને વાંચીને બતાવું. હું નહીં કહેતી કે હું મને બહુ આવડે છે હું તો ચોપડી છે ને એ વાંચીને બતાવું. બહેનપણી સમક્ષ સાસરિયામાં કે સમાજમાં પોતાના પિયરોની વડાઈ કરવી નહીં. સાસરિયાની કે સમાજની પોતાના પિયરો બડાઈ નહીં કરવી. બરાબર. એટલે બેનપણીઓને બધાને કઈ બતાવવાનું નહીં કે મારા પિયરમાં આટલું મારા સાસરીમાં આટલું આવું છે અમારે તો આમ છે બધું બહુ છે એવું બધું નહીં કહેવાનું. બરાબર. આપણે જાણીએ આપણી જોડ છે. સાચી વાત. ઘરની વાત ઘરમાં કહેવાની. સાચી વાત. પોતાના રૂપ યૌવન ચતુરાઈ અલંકારો અને વસ્ત્રો પર ગર્વ નહીં કરવો. હા હા એ વસ્તુ સાચી. છે કે પોતાના યૌવન પર પોતાના રૂપ પર ઘમંડ નહીં કરવાનો. ચતુરાઈ પર કોઈ દિવસ ઘમંડ નહીં. સાચી વાત સાચી વાત. એ સ્ત્રીને એવું કહેવાય. આપણી તો માટીની બનાયેલી કાયા છે ક્યારે ભાગી જાય કોઈને ખબર ના પડે. બિલકુલ સાચી વાત. ઘરમાં અસ્તવ્યસ્ત ગંદકી વસ્તુઓનું મેલાપણું ચિકાસપણું ડાઘાપણું વાસણો વસ્તુઓ કે વસ્ત્રોની વેરણછેડ ન રાખો. એમ કે છે ઘરની ચોખ્ખાઈ રાખો. આ બધું ગંદકી ના રાખો. બરાબર. સાંભળેલી વાર્તાઓમાં ઉપર વિશ્વાસ મૂકે નહીં અને પર નિંદાના રસ ન લે. પારકાના છિદ્રો પ્રગટ કરે નહીં. એટલે બીજા કોઈની વાતો સાંભળીને મન પર લેવાનું નહીં. કોઈનું સાચું માનવાનું નહીં. પોતાની આંખોએ જોયેલું કાને સાંભળેલું એ જ સાચું માનવું.
કોઈની લીધેલી વસ્તુ પાછી મોકલી દેવી નહીં, બને તો વસ્તુ વગર ચલાવી દેવું પણ માગવું નહીં. એમ કે કોઈની વસ્તુઓ છે ને લઈએ ને તો વહેલી વસ્તુ મોકલી દેવાની, અને આપણી જો ના હોય તો ચલવી લેવાનું, પણ કોઈની જોડે માગવું નહીં એમ. સાચી વાત. પણ આ સ્ત્રીઓમાં બહુ ખાસ વસ્તુ આવી છે બધી કે નાની નાની વસ્તુ, હા, કૂટ એવો હોય કે આપણા ઘરમાં વાડકો ના હોય તો લેવા જશે, મરચું ના હોય તો લેવા જશે, એવું મીઠું બધી ના હોય તો લેવા મોટી જશે, વાતો હોય, નાની નાની વાતો. ટામેટું ના હોય તો બીજાના ઘેર લેવા જશે. બીજું હું કહું, ખરાબ ચારિત્રવાળી, કુતિલ કરનાર, કેપ કરનાર, વ્યસનવાળી, કુવાક્ય અને કઠોર શબ્દ બોલનાર સ્ત્રીઓનો સંગ નહીં કરવો. એમ કહે છે કે વ્યસનવાળી ચારિત્ર એનું ખરાબ હોય, આ તે હોય, એ બધી સ્ત્રીઓ જોડે ભયબંધી રાખવાની નહીં. સારી સ્ત્રીઓ જોડે તરફ ખેંચવા તેવું કશું પણ કરશો નહીં, કેમ કે પતિઓ ઘણા દેખા હોય અને કેટલી પત્નીઓ તરફ નિષ્કાર્ય વહેમી બને છે. એટલે એમ કહેવા માંગે છે કે બીજા પુરુષ આપણને જોઈને આકર્ષાય એવું આપણે પોતે જ નહીં કરવાનું. 100% વસ્તુ સાચી. અમુક સ્ત્રીઓમાં 25% સ્ત્રીઓ કંઈક એવું લક્ષણો કરે છે કે પોતાના તરફ પુરુષોને આકર્ષે છે. પોતાના પતિ કેવા હોય અદેખાવ, એમને એવું જોયું છે, એવું જોયું ના છે. વસ્તુ સાચી છે ને યાર. પછી ઉત્પન્ન થાય ને એમાંથી ઝઘડા થાય. બિલકુલ સાચી વાત, ખરેખર સમજવા જેવી વસ્તુ છે ગાઈસ. પછી બાળકોને વારંવાર ધમકાવા કે કઠોર શબ્દ કહેવા નહીં, ભૂત પ્રેતોની બીક બતાવી નહીં. જોયેલા નહીં કે તું તને એક લક્ષણ, અમારે બીજા નહીં પણ મારા એક લક્ષણ છે કે બાળકોને વારંવાર ધમકાવા નહીં, કઠોર શબ્દો બોલવા નહીં. બધું સાચું મમ્મી કીધું અમે બોલ ખરેખર. અને હું શું એટલે હું બધું ભૂત ચાલુ આમાં એમ છોકરાને બીવડાવું એમ કે માને, એટલે મારા એક ટેવ છે, હું ખોટું નહીં બોલતી. સાચી વાત. બહુ બીજી મસ્ત મસ્ત લખી ઉપરની સામેવાળી એક કઈ નહીં હા. આપણા ભાઈ વાતમાં વાત, આંખમાં આંસુ લાવી દેવા નહીં, પોતાની વાત કબૂલ કરવા માટે રડવું નહીં. એમ કહેવા કે તારા તું વાંચવામાં રડી જઉં છું. વાતે વાતે રડવાનું નહીં. એક તું ને એક જ્યોત્સના શું કેવું મમ્મી? ખબર નહીં તમારા ભગવાને દરિયો મૂક્યો છે. ઓછું મન છે, દિલ પોચું છે, દયા. એવું છે. એક આ બે વાત મારામાં આવે છે, બીજી બધી નહીં. સાધારણ પ્રસંગમાં ડરી જવું નહીં, અંધારામાં જતા ડરવું નહીં, ધીરજ કોઈ ખોટું ઉતાવળ્યું પગલું લેવું નહીં. આ નહીં આવતું મારા, હું તો કમ્પ્લીટ છું. બરાબર. એટલે એમ કે છે અંધારામાં ડરવું નહીં, પછી કોઈ દિવસ ઉતાવળું પગલું લેવું નહીં, એવું વિશ્વ સમજી વિચારી લેવું. પછી વહુ અને દીકરીમાં ભેદ રાખી વહુને ત્રાસ આપવો નહીં, દીકરા અને દીકરીમાં ઉછેરમાં પણ ભેદભાવ રાખવો નહીં. મમ્મી અહીં તો કોઈ હું ભેદ રાખતી જ ના, નહીં. બિલકુલ નહીં, સાચી વસ્તુ છે. મારા નહીં ભેદ એવું. આજ લગી મમ્મી 6 વર્ષથી રીતિકા આવી છે, હા, કોઈ પણ આજ લગી કે જ્યોત્સના પ્રત્યે કે પછી રીતિકા પ્રત્યે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો નહીં તમે લોકોએ. જો અમે જ્યોત્સનાને જેવું મારી મમ્મી રાખે છે ને એવું જ રીતિકાને રાખે છે, અને જેવું રીતિકાને રાખે છે એવું જ્યોત્સનાને રાખે છે. એટલે કોઈ દિવસ મારી મમ્મીએ વહુનો મતભેદ નહીં રાખ્યો. નહીં મમ્મી? સાચી. એટલે બ્લોગમાં જોવા મળતું જશે તમે લોકોને ત્યારે. પછી અરે આપણે મમ્મી બીજા કોકની છોકરી આપણે લાવીએ તો શું કરવા આપણે દુખી કરે? હે મમ્મી? આપણે પાણી લાવીએ છોકરી હારા, તો એમના મા બાપ આપણી જોડે આવીને એમ કે મારી છોકરીને તમે જોજો, તો આપણે એ બોલ ભૂલી ના જવાય. સાચી વાત. અને મમ્મી આપણા ઘરમાં આ એક છોકરી, પછી આ બીજી છોકરી છે જ ને. હવે એના બીજાને આપણે શું, જો મમ્મી કુદરત છે કેવું કે આપણે જો કોઈ બીજાની છોકરીને ત્રાસ આપે, બીજાની છોકરીને કોઈ હેરાનગતિ કરે તો આપણી છોકરી જ સામે જઈને અને કુદરત દુખી કરે. એટલે હંમેશા કુદરત કા ફરમાન, કર ભલા તો હો ભલા. એના વરાઈને બહાર કાઢીને તો એની દાદી ને એના પપ્પા બધા કહેતી તો કે મારી છોકરી તમને હોકી, તમારે ધ્યાન રાખવાનું, તમારે બધું શીખવાડવાનું. મેં શીખવાડ્યું નહીં કશું અહીં, ભણાઈ ખરી પણ મેં શીખવાડ્યું નહીં. પણ અહીં આવ્યા પછી મેં 1-2 વખત એને બધી વસ્તુ બતાવી દીધી, પછી તો હું એને કશું શીખ્યાતી જ નહીં. સાચી વાત. એટલે હું કશું એને રાખતી જ નહીં. પેન શીખવાડવું નહીં પડ્યું ને રીતિકા? એને આપી ઓટોમેટિક. બીજી એક વસ્તુ, રજા ઉપરાંતનો ખર્ચો કરવો નહીં, બીજાનું સારું દેખાવાની બળતરાને ઈર્ષા કરવી નહીં. સાચી વાત. માંગે છે કે દેખા દેખી સામેવાળો 10,000 નું લેતો હોય તો આપણે 15,000 નું લેવાની વસ્તુની જરૂર છે નહીં. એવું છે આપણી જોડે છે. આપણે જો ઉદાહરણ તરીકે કે મહેલ જોઈને ઝૂંપડું નહીં તોડવું, બરાબર ને? પછી બીજાના ઘરે કારણ વગર કે પ્રસંગ વગર જવું નહીં. એટલે અમુક જણા નહીં બધા ઘેર ફરવા જતા, એકબીજાને વાતો કરવા જતા, એવું નહીં જવાનું. સાચી વાત. કામ હોય તો જ જવાનું. બિલકુલ સાચી વાત. પછી ક્ષમા, લજ્જા, શીલ, ઉદારતા, સુઘડતા, સેવા ભાવ, નમ્રતા અને મીઠા સાદી ગુણો કેળવવા. એટલે એમ કહે છે આ ગુણો છે, ક્ષમા, લજ્જા, શીલ, ઉદારતા, સુઘડતા, સેવા ભાવ, નમ્રતા, મીઠાશ, એવા બધા ગુણ આપણે કેળવવાના, આપણા ઉપર જોઈએ એમ. બરાબર. પોતાના પતિ, સસરા, સાસુ, નણંદ, દિયર, જેઠ, જેઠાણી અને પોતાના
બાળકોને સુખમાં જ પોતાનું સુખ માનવું, એમ બીજાનું જોઈને નહીં, પોતાનું જે ઘરના છે એને જ જોઈને સુખ આપણે છે એમ સમજવું. સાચી વાત. પછી બીજાની કુથલી કરવી અને નિંદા કરવી નહીં. બિલકુલ સ્ત્રીઓમાં આ વસ્તુ શીખવા જેવી છે શીખવા જેવું. કે કોઈની પણ વાત નહીં કરવાની, ના, કોઈની વાત નહીં કરવાની, કોઈની ચાલી ચૂકલી નહીં કરવાની. કોઈની ચાલી ચૂકી તો જ સુખી મારા જવાય. જો કેટલી શિખામણ લેવા જેવી છે મારે. ખાલી બે બાળકોને વારંવાર ધમકાવવા નહીં, કઠોરો કરવો નહીં, ભૂત પ્રેતોની બીક બતાવવી નહીં. અને તો ખરેખર વાતાવરણ ગાઈસ આ વસ્તુ સાંભળીને બહુ જ અતિ આનંદ થયો છે. બીજું બધું છે, ઘણું બધું ના અત્યારે ટાઈમ નથી આપણી પાસે. પછી બહેનોની ખરાબ ટેવ કઈ કઈ અરે છે. અત્યારે નહીં કરવું બધું, બહુ ટાઈમ થઈ ગયો. આ કેમ કહું વાત, પછી બહેનોને આજ્ઞા આનાથી જાગૃત રહો, જાગૃત એટલે રહો. આનાથી જાગૃત રહેવાનું. આ વસ્તુ શીખવાડે છે આપણને, આ વસ્તુથી તમારે જાગૃત રહેવાનું. પછી આપણા વ્રતો અને 11 પછી તો ખરેખર ગાઈસ આ છે જો મસ્ત મજાની આ 60 પવિત્ર રૂપિયાની વ્રત કથાઓ જે 60 રૂપિયાની રીતિકા લઈને આવી હતી. ખરેખર બહુ જ શીખવા જેવી વસ્તુ હતી. તમને જેટલા પણ પોઈન્ટ કીધા છે એ બધા સમજવા લાયક પોઈન્ટ કીધા છે. જે સમજશે એ સમજશે, અને જે પાછા એમ કે છે ને કે આ તો બહુ શીખામણ આલે. ના 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 પણ વસ્તુ જે આપણે છે સારા એ માટે કીધું. બતાવ્યું મેં. અને અહીંયા આગળ શું બહેનો માટે ઉપયોગી માહિતી, એની અંદર જે દાળ ભાત શાકભાજી આપણે રસોઈમાં જે કામ લગતી વસ્તુઓ હોય અને જે ના આવડતી હોય અને જે નુસ્ખા હોય એ બધા લખેલા છે. તમારે નુસ્ખા જોવા હોય, સાંભળવા હોય તો મને કહેજો, હું કાલ સંભળાવીશ. તમે કોમેન્ટ કરજો કે હા બેન સંભળાવજો. તો